શું ખરેખર આવનારી વિધાનસભા 2024ની ચૂંટણીમાં ગેનીબેનની જગ્યાએ વાવ વિધાનસભાની બેઠક પરથી અમીરામને ટિકિટ આપવાની હતી? જી હા, આ વાત પોતે ગુલાબસિંહ રાજપૂત કહી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે અમીરામને ગેનીબેનની જગ્યાએ ટિકિટ આપવાના હતા, પરંતુ તેમણે તો પક્ષ પલટો કરી લીધો. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગેનીબેન ઠાકોરની 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ ગુલાબસિંહ રાજપૂતે ઘણા મોટા ખુલાસાઓ કર્યા. તેઓ કહી રહ્યા છે કે અમે અમીરામને ટિકિટ આપવાના હતા, પરંતુ તેમણે તો પક્ષપલટો કરી લીધો. ત્યારે શું આ વાત ગુલાબસિંહે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતો કેળવવા માટે કહી છે? બ્રહ્મ સમાજને રીઝવવા માટે આ કોઈ ગતકડું છે? ત્યારે સાંભળીએ કે ગુલાબસિંહ રાજપૂત વધુમાં શું કહી રહ્યા છે. ગેનીબેન ઠાકોર, આપણા સંસદ શ્રી બીકે જોશી સાહેબ, રાજુભાઈ જોશી સાહેબ, કેપી ગઢવી સાહેબ, ઠાકરસિંહભાઈ રબારી સાહેબ, આપણા સૌના હેમંતરામબા વડીલ, ભગવાનભાઈ, હેમુભાઈ, અહીં મંચ પર બિરાજમાન બ્રહ્મ સમાજ અને કોંગ્રેસ પાર્ટીના સૌ વડીલો, સ્વામી બિરાજમાન બ્રહ્મ સમાજના એટાગોમ ને ભાઈ અંબારામભાઈના આમંત્રણને માન આપીને પધારેલા વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર 5 તાલુકામાંથી જે બ્રહ્મસભા અહીંયા ઉપસ્થિત છે, આપ સૌને મારા બે હાથ જોડે રામ રામ કહું છું. બ્રહ્મ સમાજના આશીર્વાદ જયારે પણ મળે છે ત્યારે ખૂબ મળે છે, અને આજે જયારે ગેનીબેન પહેલી વખત આપણને બ્રહ્મ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા આ જગ્યા પર જયારે બોલાવીને તમારું સન્માન સમારંભ થઈ રહ્યો છે, તે બદલ બ્રહ્મ સમાજનો હૃદયપૂર્વક આજે આભાર માનું. ચૂંટણી 1 મહિનો હોય, બાકી 59 મહિના ચૂંટાયેલા પ્રતિનિધિને બધા પોતાના સમાજના છે, પોતાના છે સમજીને કામ કરવાનું હોય છે. આ ગેનીબેન આપણા વિસ્તારમાં વાવના ધારાસભ્ય બન્યા, ત્યારથી લઈને આજે સંસદ બન્યા, ત્યારે હંમેશા લોકોના સુખમાં સુખી, દુઃખમાં દુઃખી. ત્યારે પણ સારા નરસા પ્રસંગોમાં એકબીજાના ભાગીદાર થવાનું થયું તો ગેનીબેન ક્યારે પાછા નથી. અને બ્રહ્મ સમાજ હંમેશા ખૂબ આશીર્વાદ પણ આપ્યા છે. મારા દાદા હેમાભાઈ આ વિસ્તારમાં વાવમાં હોય, થરાદમાં હોય, જયારે પણ ચૂંટણીઓ લડ્યા ત્યારે હંમેશા એમને આશીર્વાદ આપ્યા, મોટા કરવાનું કામ કર્યું. અમે મારા બાએ પણ પોતાના સમાજના ગણીને હંમેશા ચાલવાનું કામ કર્યું. ત્યારે અંબારામભાઈ, અમારા એટીભાઈ, આ બધા જ લગભગ હમણાં અઠવાડિયું હતું ગામડે ગામડે ફરી અને બ્રહ્મ સમાજને જયારે અહીંયા તેડાયો છે, ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આમ તો ભગવાનના પણ આશીર્વાદ હતા કે વરસાદ હતો, તેમ છતાં કાર્યક્રમમાં બધાનું માન સચવાઈ રહ્યું છે, તે બદલ આનંદ પ્રકાશ બાપુના જ આશીર્વાદ હશે. ત્યારે આ જગ્યા આપણે સૌ ભેગા ગેનીબેને હંમેશા ક્યારે નાત જાત નથી જોઈ. હમણાં પાનું નામ મને નથી ખબર, પણ ઉજનવાડાના છે. એક બનાવ બન્યો, અમારા એ દિશા ખબર નહીં, ભાભર જવાનું થયું અને બધા આયા. ઉજનવાડાના 20-25 આગેવાનો હતા ને લઈને આવ્યા હતા કોણ? અમારા પીરોબા બેણપ. બ્રહ્મ સમાજના આગેવાન માણસે મારા પીરાપીરીનું કર્યું કે આપ ગેનીબેન સમાધાન ના થયું તો હું તમારા ત્યાં નહીં આવું. ના ગેનીબેને જો કે આમના માટે કરીને ક્યાંક કેવું કાંઠા થઈને કેવું પડ્યું છે, સમાધાન કરાવવાનું કામ કર્યું. ગેનીબેન કહે બીજા હોય તો ના થયું. એવું ના દેખે. નકા ઘણા એવા આગેવાનો હોય કે ચોક ખબર પડે કે વોકમાં આવે છે, ચી રીતે ફિટ કરાવવા એ અમુકના ધંધા હોય છે, એક કઈ રીતે બચાવવા એ પણ એક આગેવાનનું કામ. એટલે અમે એટલું કહીએ છીએ કે ગેનીબેન વતી એટલી ખાતરી આપીએ છીએ, મદદ થઈ હોય ના થઈ હોય, થશે તો બચાવવાની અંદર ગેનીબેન ઉભા હશે, ફસાવામાં ક્યાંય નહીં હોય. એમને તમને આ જગ્યા ઉપર તમને આજે બધા ભેગા થઈને કોઈ પણ સમાજનો આગેવાન બનતો હોય ને તો વર્ષો લાગે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ મહેનત કરો ને ત્યારે આગેવાન તૈયાર થતા હોય. ત્યારે જે પણ સમાજના આગેવાન તૈયાર થતા હોય એને દરેક સમાજ હંમેશા મોટા કરવાના કામ કરતા હોય. આજે અંબારામભાઈ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકીને આવ્યા છે,
તો જવાબદારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનોની પણ એટલી જ રહેશે કે અંબારામભાઈને કઈ રીતે મોટા કરવા, જ્યાં પણ સાથ સરકારમાં ઉભું રહેવું પડશે, બધા ભેગા રહીને ઉભા રહીશું મદદ. આમ તો બધા ભેગા એક ચોખવટ કરવી છે થોડી. કે ઘણા મનમાં એમ કે 2022 વિધાનસભાની ચૂંટણી હતી તો કે અમીરામભાઈનું ફોર્મ રાજપૂત સમાજે ભરાયું હતું. આજે બ્રહ્મ સમાજની હાજરીમાં આ બધા આગેવાનો હાજરીમાં ખુલાસો કરું. અમે રાજપૂત સમાજના 50 આગેવાનો અમીરામભાઈના ઘરે ગયા હતા. એમાં કેપી સાહેબ હતા, બેન આવ્યા હતા, ઠાકરસિંહભાઈ હતા, કોયડાથી મયારામભાઈ હતા, અને ડાબલીવાથી પણ મહાદેવબાન દીકરા બધા હતા, અને દેવરામભાઈ બધા હાથ જોડીને કીધું તું મહેરબાની કરો, કેમ કે હું જો કોંગ્રેસમાંથી ચૂંટણી લડતો હોઉં તો ક્યારેય એવું નહીં બની શકે કે અરે ક્રોસ વોટિંગ થશે. કેમ કે કોંગ્રેસ મારો કોઈ વિશ્વાસ મૂકતી હોય તો મારે જ્ઞાનીબેન ભેગું રહેવું પડે. અને જ્ઞાનીબેન સંસદની ચૂંટણી લડવાના છે, અને જગ્યા ખાલી થાય તો જો તમારા ભેગા જ્ઞાનીબેન ના ઉભા રહે તો અમે બધા તમારા ભેગા છે. પણ આજે આ નિર્ણય તમારો ખોટો છે, છતાં તમારે લડવું હોય તો થરાદમાં લડો, તો કોઈ એકબીજાનું કોઈ મનદુખ ના રહે. કેમ કે અમે નથી મદદ કરી શકમ. કદાચ ભાજપના કોઈ ગયા હોય તો અમે એમની કઈ જવાબદારી લેતા નથી, તો એમની પાસે ઉઘરાણી કરો. બાકી અમે બધા 50 સમાજના જે એમ કહેવાય રાજપૂત સમાજની ધોળી તળી બધા જ અમીરામભાઈના હાથા જોડી વખતે કરી. ત્યાં તો બ્રહ્મ સમાજ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત ચોખવટ કરું. નકા ઘણા એવું છે કે અમને ઉભા રાખે પછી ભેગા ના. પણ અમે એની અંદર જેટલા અમારા આગેવાનો હતા બધા ભેગા થઈને કહેવા માટે એ દિવસે ગયા હતા. અને તાલુકા પંચાયતની ચૂંટણી હતી. આ જ્ઞાનીબેનો, ઠાકરસિંહભાઈઓ, અમે એક મહિનો જો પણ તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા માટે અમીરામભાઈ માટે જે પણ કષ્ટ વેઠવું પડ્યું હતું વેઠ્યું હતું. સામાજિક કષ્ટ વેઠ્યું હતું. એના પછી આજ સુધી વેઠીએ પણ જવાબદારી હોય છે. કહ્યું ને હમણાં જેમ અંબારામભાઈ આવ્યા છે, વિશ્વાસ મૂક્યો છે, તો અંબારામભાઈ ભેગું ઉભું રહેવાની અમારી જવાબદારી છે. એમાં કદાચ નફો નુકસાન થઈ શકે, પણ નફો નુકસાન માત્ર નફો થાય તો ભેગું રહ્યું, નુકસાન થાય તો આગું ખસી જવું એ અમારામાં કે આવશે નહીં. અને ત્યારે ભેગા રહ્યા. બીજા જયારે આમ વાત કરી રાજુભાઈએ કે ભાઈ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન બનવું, પહેલી વખત તાલુકા પંચાયતમાં જીત્યા અને પહેલી વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં જ્ઞાનીબેન તેની આખા કોંગ્રેસ પાર્ટી પૂરેપૂરો સહયોગ. પહેલી વખત જિલ્લા પંચાયતમાં જીત્યા અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન બનાવવામાં પણ જ્ઞાનીબેનનો મહત્વનો ફાળો. અને મેં ત્યારે પણ કીધું હતું કે જ્ઞાનીબેન સંસદ લડશે અને જગ્યા ખાલી થશે તો અમીરામભાઈ પહેલી પસંદગી તમારી હશે. એમ નહીં જો જ્ઞાનીબેન કરે તો અમે તમારા ભેગા છે. તમારે જે નિર્ણય લેશો અમારે તમારા ભેગા છે. આજે પણ બ્રહ્મ સમાજની વચ્ચે બાપજીની આ પવિત્ર જગ્યા છે એટલે ચોખવટ કરું. અને જેમ કે ક્યારેક રાજકારણમાં મદદ થઈ શકે, ક્યારેક ના થઈ શકે, પણ એક વખત મદદ કરી હોય અને બીજી વખત કોઈ કારણસર ના થઈ શકે તો ઉરી રાખીને બેહવું એવું ક્યારે થઈ ના શકે. ક્યારેક ને ક્યારેક જ્ઞાનીબેન ને પણ આ બ્રહ્મ સમાજે જીતાડવામાં મદદ કરી, ક્યારેક ને ક્યારેક અમને લોકોને પણ જીતાડવામાં મદદ કર્યા. સંજોગો મદદ થઈ શકે, સંજોગ ના થઈ શકે. અને જો રાજકારણમાં લાંબુ ટકવું હોય તો ડંખ રાખીને રાજકારણ કરનારો વ્યક્તિ ક્યારે રાજકારણમાં ટકી ના શકે. આ તો કદાચ સત્તાના જોર ઉપર, તંત્રના જોર ઉપર ટકી શકે, પણ એ કઈ લોબુ હોતું નથી. ગમે તેના દસકા હોય, દસકા પૂરા કરતા વાર થતી નથી. કેમ કે આ ભારતનું લોકતંત્ર એવું છે કે પોચે વર્ષે તમારા સૌના વચ્ચે આવવાનું હોય છે. ને પોચે વર્ષે જો સારું કામ ના કર્યું હોય અને તમારી વચ્ચે ના આવો તો ઘણી વખત તમારે ઘરે બેસવાનો વારો આવતો હોય છે. જો રાજકારણીઓ હંમેશા સારું કામ કરવું જોઈએ. બેન જરા પવિત્ર જગ્યા પર આવ્યા છે. આનંદ પ્રકાશ બાપુની બ્રહ્મ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. આસ્થાના કેન્દ્ર પર આપણે આવ્યા છે તો કંઈક અહીંયા સારું આપીને જાય એવું હું આપને વિનંતી પણ કરું છું. અને આપણે ગુરુ ગાદી કહો કે જે પવિત્ર જગ્યા આપણા માટે હેટાની અંદર બ્રહ્મચારી બાપજીની આ છે, કોઈ એક સમાજના નતા. આજે મને ખબર છે કે મારો જન્મ નતો એ પહેલા મારા ઘરનું વાસ્તુ થયું બાપજીના હાથે. બાપજીને આમ વાત કરી કે હંમેશા બા આપતા, આશીર્વાદ લેતા અને એમના તેજસ્વી એવું
શરીર હતું કે આપણને અંજાઈ જઈએ કે એટલો હંમેશા એમનો આશીર્વાદ રહેતો. જે મને યાદ, અમે નાના ગાંધીનગર કોઈ મહારાજની ફેક્ટરીનું ઉદઘાટન બાપજી કરવા માટે જીઆઈડીસીમાં આવ્યા. એ દિવસે પણ ગાંધીનગર મારા ઘરે પગલા કરાવવા માટે બાપુના લાયા હતા. ત્યારે પણ બાપુ લગભગ અમે તો ત્યારે લગભગ 10-12 વર્ષના આવીશું, પણ હંમેશા લાગણી રહી, હંમેશા આશીર્વાદ રહ્યા. અને આજે જ્ઞાનીબેન અહીંયા આવ્યા છે. આજે 1 મહિનો તો કદાચ સંસદ સભ્ય તરીકેનો પૂરો થયો, પણ 59 મહિના વિકાસના કાર્યમાં સમાજના ઉપયોગી જ્યાં પણ ક્યાં જરૂર હોય, રાજકીય હું પણ આપ સૌને વિનંતી કરું છું કે કોઈ એક પાર્ટીની અંદર જો આખો સમાજ બેસે તો કે હમણાં ઘણા આગેવાનો ભાષણ સાંભળ્યા હશે કે બધા એક પાર્ટીમાં રહેશો, બીજી પાર્ટીની સરકાર આવશે તો શું કરશું? એટલે બધા જો એક પક્ષમાં બેઠા રહેશો તો ક્યારેક એવું નથી કે ભાજપની જ હજાર સરકાર રહેવાની. આ દેખો 400 થી 200 ચાલી આવ્યા. એટલે ક્યારેક સરકારો બદલાશે, સરકારો બદલાઈ જશે તો બીજા પક્ષમાં પણ જો સમાજના આગેવાનો તૈયાર થયેલા હશે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. એ વિનંતી સાથે ફરતી બ્રહ્મ સમાજનો હૃદયપૂર્વક આભાર, ખાસ કરીને અંબારામભાઈ અને આપ સૌની ટીમનો. તમે જે મહેનત કરી અને નકા આટલી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો પાછળ બધા બંધોણીઓને રામ રામ કહું છું, બધા આગેવાનોને રામ રામ કહું છું. વ્યસન જેટલા બંધોની છે ત્યાં પૂરતા રાખો, નવા તૈયાર ના કરતા એ વિનંતી કરું છું. શિક્ષણ ઉપર પૂરું ધ્યાન આપજો. સરપંચો ઓછા થશે ચાલશે, તાલુકા જિલ્લાના ડેલિગેટ ઓછા થશે ચાલશે, ધારાસભ્ય સંસદ સભ્યો ઓછા થશે ચાલશે, પણ જો શિક્ષણની જ્યોત જગાવીને સમાજના તાલુકા પંચાયતથી લઈને ગાંધીનગરના સચિવાલય સુધી જો સમાજનો દીકરો દીકરી બેઠા હશે ને તો તમારે કોઈ ધારાસભ્ય સંસદની જરૂર હોતી નથી. એટલે શિક્ષણ ઉપર પૂરેપૂરું ધ્યાન આપજો એ વિનંતી સાથે આપ સૌનો આભાર. શું ગુલાબસિંહ રાજપૂતનું આ ડેમેજ કંટ્રોલ હતું? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતો મેળવવા અને બ્રહ્મ સમાજના મતો પોતાની તરફ કેળવવા આ ગુલાબસિંહ રાજપૂત ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે. આ વિશે તમારું શું માનવું છે? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.